હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં હિમાચલ પ્રદેશનો પ્રાચીન બૌદ્ધ મઠ કી ગોમ્પા વિશે જણાવું છું. તિબેટ, નેપાળ અને ઉત્તર પૂર્વીય ભારતના રાજ્યોમાં બૌદ્ધ ધર્મ પાળનારા લોકોની વસ્તી વધુ હોય છે. આ વિસ્તારોમાં પ્રાચીન બૌદ્ધ મઠો ઉત્તમ સ્થાપત્યના નમૂના છે. મોટે ભાગે પર્વતીય વિસ્તારોમાં બંધાયેલા આ મઠો આજે પણ જોવાલાયક છે. તેમાં હિમાચલ પ્રદેશનો બૌદ્ધ મઠ કી ગોમ્પા સૌથી પ્રાચીન છે. બૌદ્ધ મઠો બૌદ્ધ સાધુઓને રહેવા અને વિદ્યાભ્યાસ માટે બાંધવામાં આવતા. કી ગોમ્પા 15મી સદીમાં બુદ્ધ ગુરુ આતિશાએ બંધાયેલો. 14મી સદીમાં મુગલોના આક્રમણમાં તેને નુકસાન થયું હતું. ઈસવીસન 14મી સદીમાં ફરીથી તેને બંધાયેલો. કી ગોમ્પા નિયા ઘાટના ઓરડાની બનેલી ઇમારત છે. ભવ્ય મહેલ જેવો આ પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે. મઠ અંદરની દિવાલો પર સુંદર ભીંત ચિત્રો છે. આ મઠમાં પ્રાચીન ધર્મગ્રંથો સચવાયેલા છે. સાંકડા રૂમ, સાંકડા દાદરા અને સાંકડા પડસારવાળી આ ઇમારત અદ્ભુત છે. ભોંય તળિયે પ્રવચન હોય છે. બસ, થેન્ક યુ.